तो विद्यार्थी मित्रों लास्ट टाइम आपने तमने एक पीडीएफ मोकली थी बराबर ने અને એ પીડીએફની અંદર ફિઝિક્સના કેટલા પ્રશ્નો હતા તો 20 પ્રશ્નો હતા। એ 20 પ્રશ્નો એ નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે। જુદી જુદા વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્નોનું તમને લિસ્ટ આપેલું હતું। તમને પહેલાં સોલ્વ કરવા આપ્યા હતા। જો તમને ના આવડે તો એનું આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું આજે। તો એમાં જે અઘરા પ્રશ્નો છે એનું આપણે આજે સોલ્યુશન આપીશું। તો અહીંયા ધ્યાન આપો, જે તમને પીડીએફ આપી એમાંનો એક પ્રશ્ન છે 12મા નંબરનો પ્રશ્ન છે। જુઓ, એ 12મા નંબરના પ્રશ્નની અંદર એ જે પ્રશ્ન છે એ PMT 2008માં પૂછાયેલો છે। કયા વર્ષમાં પૂછાયેલો છે તો PMT 2008માં પૂછાયેલો પ્રશ્ન છે। તો આ પ્રશ્ન આપણે સમજી લઈએ। આના પહેલાંના વિડીયોની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિના જુદા જુદા સૂત્રોની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો એ પ્રક્ષિપ્ત ગતિને અનુલક્ષીને જ આ એક્ઝામ્પલ છે, માટે તમને આવડતો જ હશે, છતાં પણ આપણે એનું સોલ્યુશન આપી દઈએ। તો અહીંયા જો તમને શું આપ્યું, એમ દળનો પદાર્થ, એમ દળનો એક કણ 45 અંશના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તથા કણનો વેગ કેટલો છે v છે। એનો પ્રારંભિક વેગ કેટલો આપેલો છે તો v આપેલો છે। તો આ કણ મેદાનમાં પાછો આવે ત્યાં સુધીમાં વેગમાનમાં થતો ફેરફાર શોધો। તો જો અહીંયા ધ્યાન આપો, અહીંથી મેદાન ઉપરથી એક પદાર્થને આપણે અથવા તો એક કણને પ્રક્ષિપ્ત કરીએ છીએ આ રીતે। તો આ રીતે પ્રક્ષિપ્ત થતો ફરી પાછો અહીંયા આવે। તો પાછો આવે એટલે આ બિંદુ આગળ તમારે વેગમાનનો ફેરફાર શોધવાનો છે। શું શોધવાનો છે? વેગમાનનો ફેરફાર। તો જ્યારે પદાર્થને આ રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે અંતિમ પ્રક્ષિપ્ત બિંદુ આગળ વેગમાનમાં થતો આપણે ફેરફાર શોધવાનો છે। હવે વેગમાનમાં થતો ફેરફાર શોધવા માટે આટલું યાદ રાખવાનું, ટૂંકી રીતે યાદ રાખવાની। આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ, આ પ્રારંભિક બિંદુ અને આ અંતિમ બિંદુ। પ્રારંભિક બિંદુને આપણે એ વડે દર્શાવીએ, મહત્તમ ઊંચાઈવાળા બિંદુને હું બી વડે દર્શાવી દઉં, અંતિમ બિંદુને સી વડે દર્શાવી દઉં। તો બિંદુ સી આગળ વેગમાનમાં થતો ફેરફાર માટે આટલું યાદ રાખવાનું, બિંદુ સી માટે એટલે અંત્ય બિંદુ આગળ વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર મોડ ઓફ ડેલ્ટા પી બરાબર સીધું સૂત્ર યાદ રાખવાનું તમારે 2mv0 sin θ। મહત્તમ ઊંચાઈવાળા બિંદુ આગળ વેગમાનમાં થતા ફેરફારનું સૂત્ર લઈએ બિંદુ બી માટે વેગમાનમાં થતો ફેરફાર જો લઈએ તો ડેલ્ટા પી બરાબર શું લખીશું mv0 sin θ। તો આટલું તમારે યાદ રાખવાનું। તો અંત્ય બિંદુ આગળ વેગમાનમાં થતો ફેરફારનું સૂત્ર કયું તો 2mv0 sin θ। કારણ કે એક્સ ઘટકમાં વેગમાં એટલે કે એક્સ ઘટક તો કેવો રહેવાનો? અચળ રહેવાનો। જે કંઈ ફેરફાર થાય વાય ઘટકમાં જ ફેરફાર થાય છે। એટલે અંત્ય બિંદુ આગળ વેગમાનમાં થતા ફેરફાર માટેનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું। બિંદુ બી એટલે કે મહત્તમ ઊંચાઈ આગળ બિંદુ આગળ વેગમાનમાં થતા ફેરફાર માટેનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું mv0 sin θ। કોસ ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી। તો હવે તમે આ દાખલો જુઓ, ખૂણો કેટલો આપ્યો છે 45 અંશનો। તો થીટાની જગ્યાએ આપણે 45 મૂકી દઈએ। વેગ કેટલો આપેલો છે તો v આપેલો છે। તો વેગની જગ્યાએ આપણે v0ની જગ્યાએ v મૂકી દઈએ। બસ આ બે કિંમતો મૂકી દો એટલે વેગમાનમાં થતો ફેરફાર મળી જશે। તો હવે તમે જાતે પ્રયત્ન કરી શકો છો કે આનો જવાબ કેટલો આવશે। તો જો 2mv0ની જગ્યાએ v sin 45, તો આના બરાબર જો લખીએ તો 2mv sin 45ની કિંમત કેટલી તો 1/√2 એટલે એક √2 ઉડી જશે। તો આના બરાબર શું લખીશું √2mv થાય। તો આ ટૂંકું સૂત્ર તમારે યાદ રાખવાનું। તો અંત્ય બિંદુ આગળ વેગમાનમાં થતા ફેરફાર માટેનું સૂત્ર આ છે, કયું? 2mv0 sin θ। એમાં કિંમત મૂકો તો જવાબ કેટલો મળશે? √2mv મળે। તો જવાબ કયો આવશે તો સી જવાબ આવે। હવે આ જ દાખલો ધારો કે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, નીટમાં પૂછાઈ ગયેલો છે। હવે આમાં કોઈ ફેરફાર કરવો હોય તો કેવો ફેરફાર કરી શકે? તો મેદાન પર પાછો આવે એની જગ્યાએ એવું લખ્યું હોય કે મહત્તમ ઊંચાઈએ પહોંચે। અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા થાય। તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગમાનમાં થતો જો ફેરફાર શોધવાનો હોય તો પછી તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। તો એ વખતે ડેલ્ટા પી બરાબર શું લખીશું mv0 sin θ। એમની જગ્યાએ આપણે એમ મૂકી દઈએ, v0ની જગ્યાએ v મૂકી દઈએ અને sin θની જગ્યાએ શું લખીશું sin 45। અને sin 45 જો લઈએ તો આના બરાબર શું લખાય બોલો mv sin 45ની કિંમત કેટલી તો 1/√2। તો જવાબ કેટલો આવશે mv/√2। તો એ વખતે જવાબ કયો આવશે તો બી જવાબ આવી શકે। તો પછી દાખલો ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો,
તો મહત્તમ ઊંચાઈ માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જ્યારે અંત્ય બિંદુ આગળ તો તમારે એ વખતે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ચલો ખ્યાલ આવી ગયો. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. બીજી વાત એ કે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય 2mv0 આપેલ, v0 sin θ આપેલ છે. ધારો કે પ્રારંભિક વેગનું સૂત્રાર્થે આપ્યું કે વેગ v બરાબર 2i કેરેટ વત્તા 4j કેરેટ હોય, તો આ જે મૂલ્ય જે છે એને આપણે શું કહીશું? v0 cos θ કહીશું. અને આ જે મૂલ્ય જે છે તેને શું કહેવાય? v0 sin θ કહેવાય. તો v0 sin θ ની સીધી કિંમત તમે અહીંયા મૂકી શકો છો. તો v0 sin θ ની કિંમત કેટલી થાય બોલો? તો 4 થાય. તો એ વખતે વેગમાનમાં થતો ફેરફાર કેટલો મળે? તો વેગમાનમાં થતો ફેરફાર જો લખીએ તો 2m v0 sin θ, v0 sin θ ની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ તો એ વખતે 8m થાય. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો મળે? તો 8m મળે. કેટલો મળે? 8m મળે. તો આવા પ્રશ્નો પૂછી શકાય. ધારો કે આના જેવો જ આપણે એક બીજો એક્સ્ટ્રા દાખલો બનાવીએ તો m દળના પદાર્થને શું કરવામાં આવે છે? તો પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ 45 અંશનો ખૂણો નીકળી ગયો હોય ત્યારે કણનો વેગ કેટલો છે? તો કણનો વેગ તમને આ રીતે આપી દીધો હોય 3i કેરેટ વત્તા 7j કેરેટ, આ રીતે આપી દીધો છે. તો આ કણ મેદાનમાં પાછો આવે ત્યાં સુધી વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા છે. કણનું દળે આપી દીધું હોય, m દળની જગ્યાએ તમને અહીંયા આપી દીધું હોય કેટલું? તો 1 kg આપી દીધું હોય. ચલો આવો એક એક્ઝામ્પલ આપણે બનાવી શકીએ. તો 1 kg દળ ધરાવતો એક પદાર્થ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ત્યારે તેનો વેગ કેટલો છે? તો પદાર્થનો વેગ 3i કેરેટ વત્તા 7j કેરેટ છે. જો આ પદાર્થ આ કણની જગ્યાએ તમે હવે આપણે પદાર્થ લખી દઈએ, કારણ કે 1 kgનો છે એટલે અહીંયા આપણે પદાર્થ લખી દઈએ. અહીંયા પણ શું લખી દઈએ? પદાર્થ લખી દઈએ. અહીંયા પણ 1 kg દળનો એક પદાર્થ ફેંકીએ છીએ આપણે. તો મેદાનમાં પાછો આવે ત્યાં સુધી વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા થાય. આવો પ્રશ્ન છે. તો શું કરશો બોલો? તો એ વખતે તમારે કિંમત કેટલી મૂકવાની? તો અહીંયા જો 3i કેરેટ વત્તા 7j કેરેટ છે. તો આ 7j કેરેટને તમે શું કહેશો બોલો? તો v0 sin θ કહીશું. તો જ્યારે મેદાનમાં પાછો આવે ત્યારે v0 sin θ ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 7 મૂકી દઈએ. m ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. તો m ની જગ્યાએ તમે 1 મૂકો, v0 sin θ ની જગ્યાએ તમે 7 મૂકી દો, તો 2 × 7. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો થશે બોલો? આ વેગનો એકમ જો મીટર પ્રતિ સેકન્ડ હોય, પેલાનો એકમ જો kg હોય, તો પછી આ 7 × 2 એટલે 14 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થાય. વેગમાનમાં થતો ફેરફાર કેટલો મળશે? 14 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળે. તો આવા ફેરફારો હોઈ શકે. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. તો આપણે જે PDF તમને મોકલી હતી ને એનો 16મો પ્રશ્ન જુઓ. એમાં એવું કીધું કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે પ્રક્ષિપ્ત બિંદુ એ આગળ એટલે જ્યાંથી શરૂઆત થાય ત્યાંનો વેગ 2i કેરેટ વત્તા 3j કેરેટ છે. આ પ્રારંભિક વેગ આપી દીધો છે. તો અંત્ય બિંદુ આગળ વેગ કેટલો થાય? એમાં 4 ઓપ્શન આપી દીધા તમને. આ પ્રશ્ન 2013માં નીટમાં પૂછાયેલો છે એટલે આ એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત સમજી લો. પદાર્થને જ્યારે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અહીંયા ધ્યાન આપો. જ્યારે પદાર્થના અર્થે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો જ્યારે અહીંથી આપણે જ્યારે બોલને કિક મારીએ ને ત્યારે જે ગતિ કરે, કેવી ગતિ કરે? પ્રક્ષિપ્ત ગતિ કરે. તો આ પ્રારંભિક સ્થિતિ, આ બિંદુ એ છે, આને આપણે અંતિમ બિંદુ કહીશું. તો પ્રારંભિક બિંદુ આગળ વેગ આટલો આપી દીધો છે, અંતિમ બિંદુ આગળનો આપણે વેગ શોધવાનો છે. તો 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આ સમજી લો તમે પ્રશ્ન. અહીંયા એક્સ ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી, એક્સ ઘટક અચળ રહે છે. એટલે વેગમાં જે ફેરફાર થવાનો એ કયા ઘટકમાં ફેરફાર થવાનો? વાય ઘટકમાં થવાનો. આ બિંદુ આગળ વાય ઘટકની દિશા ઉપરની તરફ હોય, તો આ બિંદુ આગળ વાય ઘટકની દિશા કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય. તો આ જો તમે પ્લસ લો તો અહીંયા શું લેવું પડે? માઇનસ. પણ એક્સ ઘટકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા જુઓ, બિંદુ આ એ બિંદુ લઈએ અને આ અંતે બિંદુને બી બિંદુ વડે દર્શાવું. તો બિંદુ એ માટે તમે શું લખશો? તો બિંદુ એ માટે આપણે વેગ આપી દીધો છે. તો વેગ કેટલો આપે છે? 2i કેરેટ વત્તા 3j કેરેટ. આ પ્રારંભિક વેગને આપણે v1 વડે દર્શાવીએ. તો અંત્ય બિંદુ માટે v2 બરાબર એક્સ ઘટકમાં તો કોઈ ફેરફાર થવાનો નથી એટલે એક્સ ઘટક અહીંયા જો 2i કેરેટ હોય તો અહીંયા પણ શું લખવું પડે? 2i કેરેટ. પરંતુ વાય ઘટક જો ઉપરની દિશામાં ધન હોય તો આમ નીચેની દિશાને આપણે ઋણ લેવી પડે. તો અહીંયા શું લખવું પડે બોલો? -3j કેરેટ.
તો એક બિંદુ આગળ જો વેગનું મૂલ્ય આટલું મળે તો બીજા બિંદુ આગળ વેગનો ઘટક આપણને આ રીતે મળે. એક ઘટક કેવો રહેશે? અચળ રહેશે. બીજા ઘટકમાં શું થાય? ફેરફાર થાય. શું થાય? બીજા ઘટકમાં ફેરફાર થાય. તો અહીંયા જવાબ કયો આવશે બોલો? 2i વત્તા 3j આવે. બી જવાબ આવે. ટૂંકમાં આટલું યાદ રાખો. પ્રારંભિક બિંદુ માટે વેગ v0 બરાબર v0 cos થીટા i વત્તા v0 sin થીટા j હોય તો અંત્ય બિંદુ આગળ v બરાબર શું લખીશું? v0 cos થીટા i તો એના એ જ રહેશે, પરંતુ અહીંયા માઇનસ શું લખીશું? v0 sin થીટા j. અંત્ય બિંદુ આગળ વેગના ઘટકો આપણને આ રીતે મળે. તો પછી બીજો એક પ્રશ્ન થાય મહત્તમ ઊંચાઈ આગળ. તો મહત્તમ ઊંચાઈ આગળ વેગનો y ઘટક કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો મહત્તમ ઊંચાઈ માટે એને હું v' વડે દર્શાવું તો એમાં માત્ર કયો ઘટક જોવા મળે? તો v0 cos થીટા i જોવા મળે, જ્યારે y ઘટક કેટલો હોય? તો 0 હોય. એટલે કે v0 cos થીટા i હશે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો આ રીતનો જો પ્રશ્ન જો હવે એક્સ્ટ્રા દાખલો જો પૂછવો હોય તો આના પરથી તમે બનાવી શકો. બરાબર. આ ઓલરેડી નીટ 2013માં પૂછાઈ ગયો છે. નીટ 2013નો આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? તો 2i વત્તા 3j છે. પણ આ પ્રશ્નને આપણે આ રીતે બદલી શકીએ. ધારો કે પ્રશ્ન આ રીતનો હોય, પ્રક્ષેપ પદાર્થ માટે પ્રારંભિક વેગ. પ્રક્ષેપ પદાર્થ માટે પ્રક્ષેપ બિંદુ આગળ પ્રારંભિક વેગ અહીંયા આ રીતે આપી દીધો હોય 3i વત્તા 6j છે. તો મહત્તમ ઊંચાઈ આગળ વેગ કેટલો હશે? તો મહત્તમ ઊંચાઈ આગળ વેગ ખાલી જગ્યા થાય. ચલો આવો તમને પ્રશ્ન આપ્યો છે, તો આનો શું જવાબ આવશે? તો તમે જાતે વિચારી શકો. અહીંયા 4 ઓપ્શન હું લખી દઉં છું. તો મહત્તમ ઊંચાઈ આગળ વેગ કેટલો થાય? તો એ 3i વત્તા -6j, બી 6j, સી 3i અને ડી -3i વત્તા 6j. ચલો આવો એક પ્રશ્ન છે જે નીટ 2013માં પૂછાયેલો એના જેવો ફેરફારવાળો પ્રશ્ન કહેવાય. તો ચલો અહીંયા શબ્દ કયો આપે છે? મહત્તમ ઊંચાઈ આગળ. મહત્તમ ઊંચાઈ આગળ વેગનો y ઘટક કેટલો હશે? તો 0 હશે. તો મહત્તમ ઊંચાઈ આગળ માત્ર કયો ઘટક જોવા મળે? x ઘટક જ જોવા મળે. તો x ઘટક કેટલો છે? તો અહીંયા 3i જ છે. તો પછી જવાબ કેટલો આવશે બોલો? તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો 3i હોય. કેટલો હોય? 3i હોય. તો આવા જો ફેરફારો જે છે એ ફેરફારોને અનુલક્ષીને તમે આવા ઘણા બધા ઓબ્જેક્ટિવ બનાવી શકો છો. બરાબર. તમને એમ કીધું હોય કે વેગનું મૂલ્ય શોધો તો આનો મોડ લઈ લેવાનો. બરાબર. ધારો કે અંત્ય બિંદુ આગળ વેગનું મૂલ્ય કેટલું હોય તો પછી આનો તમારે મોડ કરી દેવો પડે. કારણ કે અંત્ય બિંદુ આગળ કેટલો વેગ હશે બોલો? આના માટે વિચારીએ તો 3i તો એને એ જ રહેશે. માઇનસ q થશે 6j. તો અંત્ય બિંદુ આગળ આ જવાબ આવે. મહત્તમ ઊંચાઈ આગળ આ જવાબ આવશે. પણ વેગનું મૂલ્ય કીધું હોય તો આનો શું કરી દેવાનો? મોડ કરી દેવાનો. આનો મોડ કરીએ તો મોડ ઓફ v બરાબર શું લખાય? વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા -6નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9. 6નો વર્ગ કેટલો? 36. 9 36 કેટલા? 45. તો વર્ગમૂળમાં 45 જવાબ આવે. તો આવા ફેરફારો પૂછી શકાય. બરાબર. તો આવા 2 પ્રશ્નોનું આપણે સોલ્યુશન તમને આપી દીધું છે. એ સિવાયના પ્રશ્નનું સોલ્યુશન એના પછીના વિડીયોમાં આપીશું.